રાજકોટમાં ભુવા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ। તુષાર સિંધવનાના ભુવા ઉપર દુષ્કર્મનો આરોપ। પરિણીતાને બેભાન કરીને અનેક વખત દુષ્કર્મ આચર્યાનો આરોપ। ધંધામાં સારું થઈ જશે તેવી લાલચ આપીને વિધિ કરવા બોલાવ્યાનો આરોપ। પાઠમાં પુરુષ ન બેસી શકે, પત્નીને બેસાડી દુષ્કર્મ આચર્યાનો આરોપ। ભુવાના ત્રાસથી પરિણીતાએ 2 થી 3 વખત મકાન પણ બદલ્યું। ભુવાએ મોટી રકમ પણ પડાવી લીધી હોવાનો આરોપ। રાજકોટના ખોખરદડ ગામ સોસાયટી નજીક બની આ ઘટના। આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે। ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ। આ આરોપીઓમાં એક દેવિલ, સાહિલ, મિહિર કુગશિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ શાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર, શ્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે। તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે। આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે। આ મિહિર કુગશિયા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા પોલીસની ઓળખ આપીને ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે।